એક વખતની વાત છે. એક બુદ્ધિશાળી શિયાળ જંગલમાં ફરતો હતો. તેને ખૂબ ભૂખ લાગી હતી અને ખાવા માટે કંઈક શોધતો હતો. ફરતાં ફરતાં તેને એક મોટી ગુફા દેખાઈ. શિયાળે વિચાર્યું, આ ગુફામાં ચોક્કસ કોઈ જાનવર રહેતું હશે. જો હું અંદર જઈશ તો કદાચ મને ખાવા માટે કંઈક મળી જાય. પણ શિયાળ બહુ ચતુર હતો. તે સીધો અંદર ગયો નહીં. તેણે પહેલાં ગુફાની બહારના પગલાં જોયા. પગલાં તો અંદર જતા હતા, પણ બહાર આવતા નહોતા. શિયાળ તરત સમજી ગયો કે આ ગુફામાં કોઈ ખતરનાક જાનવર હશે, જે અંદર આવતા પ્રાણીઓને ખાઈ જાય છે. તેણે એક યુક્તિ કરી. શિયાળ ગુફાના બહાર ઊભો રહીને બોલ્યો, અરે ગુફા, તું રોજ મને બોલાવીને અંદર લેતી હતી. આજે કેમ શાંત છે? બોલને, નહીંતર હું બીજી ગુફામાં જઈશ. ગુફામાં રહેલો સિંહ આ વાત સાંભળીને વિચાર્યું કે ગુફા ખરેખર બોલતી હશે. એટલે તેણે અંદરથી જોરથી કહ્યું, આવ શિયાળ, અંદર આવ. સિંહનો અવાજ સાંભળતા જ શિયાળને ખાતરી થઈ ગઈ કે અંદર સિંહ છે. તે તરત જ ત્યાંથી ભાગી ગયો અને પોતાનો જીવ બચાવ્યો. શીખ, મોરલ: સમજદારી અને સાવચેતી રાખવાથી મોટી મુશ્કેલીમાંથી પણ બચી શકાય છે.